અસીમ જય જયકાર હો. અવાજ નહીં આવતો અરુણાબેન. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના ઓ અસીમ જય દાતા ભગવાનના જયકાર હો. અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાતા ભગવાનના અસીમ જય જયકાર હો.
ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। ઓ દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાન ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાન ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના ભગવાન અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના ભગવાનના અસીમ અસીમ જય જય જયકાર જયકાર. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના ભગવાનના
असीम जय असीम जय जयकार जयकार हो। दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दाता भगवानना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। साक्षीवाद जय सच्चिदानंद। जय सच्चिदानंद विनेशानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે ત્રિમંત્ર કરાવજો ને? હા, હિતાક્ષીબા, જય સચ્ચિદાનંદ. કાવ્યાબેન બધા ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય. વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો નમો હરિહંતાણમ. હરિહંતાનમ. નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ. સિદ્ધાનમ. નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ. આયર્યાનમ. નમો વજ્જાયાણમ, નમો નમો વજ્જાયાણમ. વત્સાયાનમ. નમો લોય સૌવ સાહુણમ, નમો નમો લોય સહ લોકસાહુનમ. સાહુણમ. એસો પંચન્મુક્કારો, એસો એસો પંચનમુક્કારો. પંચનમસ્કારો. સૌ પાવપણાસણો, સર્વ પાપનાશનો. સર્વપાપનાશનો. મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનં મંગલાનં ચ સર્વેષે. સર્વેષે. પરમં હવૈ મંગલમ, પરમં પરમં વૈ મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હિતાક્ષીબા, આપણે ડેલી પ્રેયર સ્ટડી પ્રેયર. हाँ। हे राधा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे जय कराने की पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी साबित से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन कायाकल्प और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने
और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। हार्दिक भाई, आपका वॉइस अनम्यूट कीजिए। ओ सॉरी, हे दादा भगवान कराओ, बता। काव्या स्टडी बेन, प्रेयर। या ओ स्टडी प्रेयर। हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે હે દાદા ભગવાન કરાવો, કાવ્યાબેન। हे दादा हे दादा भगवान, ए दादा, दादा हाँ, हम हैं आपके बच्चे, हम हम है हैं हम हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल 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 के के है हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी फिर है भी फिर भी है है सच्चे, सच्चे। सच्चे, काम करेंगे अच्छे अच्छे, काम 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 करेंगे 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 अच्छे अच्छे अच्छे। 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 जय ये हमें सच्चिदानंद। सेपरेशन प्रेयर कराओ, સેપરેશન પીરિયડ આપણે કરો। હિતાક્ષી બા, हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, હિતાક્ષીબા જુદા છે। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હિતાક્ષીબા રિલેટિવ છે। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, હિતાક્ષીબા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। આજનો ટોપિક શું હતો? આપણે લાસ્ટ ટાઈમ આઈ થિંક એ હતું ને, અનહેપીનેસ, કમ્પેરિઝન ને લીધે। दादा भोगते उसी की भूल। શું ભોગવતા નહીં, ભોગવે ભોગવે उसकी તે, ભૂલ। તેના ઉપર બધાને અનુભવ થયો હશે ને? વાત કરો। દક્ષ, दादा जैसे हमें किसी के साथ भी कंपैरिजन नहीं करना चाहिए, कि वो उसके पास ये चीज है और अपने पास ये चीज नहीं है। अपन को ऐसा कंपैरिजन नहीं करना चाहिए दादा, और अपन को अच्छा कंपैरिजन करना चाहिए, कि वो पढ़ाई में कितना अच्छा है तो मेरे को भी वैसी पढ़ाई करनी, वैसे उसके कंपैरिजन में पढ़ाई कर दे कि वो जितना अच्छा करता है कि उतनी अच्छी मैं करूँ। वैसा हम अपने मन में कंपैरिजन करना है। હિતાક્ષી બા, जय सच्चिदानंद। आज तो एक्सपीरियंस नहीं हुआ था। કઈ જ ના થયું આજે દિવસ દરમિયાનમાં? नहीं। કાવ્યાબેન, दादा
हमें पॉजिटिव दृष्टि रखनी चाहिए ऐसा कहा था, लेकिन उसे रखने में थोड़ी दिक्कत आती है कई बार। જેમ કે શામાં? जैसे कई बार ज्यादा गुस्सा आ जाता है तो पॉजिटिव को हम सोचना ही बंद कर देते हैं। એ અનુભવ થયો છે ને એવો કશેક ફ્રેન્ડ્સમાં કે मम्मी के ઘરે? साथ हुआ। હા, એ કોને થોડું मम्मी के साथ। ઓ પર્વ ભાઈ પણ આવ્યા છે. પર્વ, हाँ दादा, जय सच्चिदानंद। હા વાત તો કરો. શું અનુભવ થયો તમારે? दादा, आज तो एक्सपीरियंस नहीं थयो। કઈ જ નહીં થયું? नहीं। શું વાત છે? દિવ્યાબેન, તમે તો હમણાં જ આયા નહીં ફરીને? કેવું રહ્યું? સારું રહ્યું. એવું ના થાય કે મમ્મી પપ્પા જોડે કે આમ કેમ થયું, આપણે અહીંયા કેમ આયા? ઇન્ડિયા અને અમેરિકાનું કમ્પેરિઝન થાય છે? અમેરિકામાં આવું છે ને ઇન્ડિયામાં આવું છે એવું નથી થતું? ઇન્ડિયા પણ નતું થતું એવું? કેટલા સીધા છે. વાત છે. દિનેશ આનંદજી ને દીપક આનંદજી વાત કરજો આપણે. હવે આજે તો બધાને કોઈ એટલું બહુ કઈ આ થયો નથી એક્સપિરિયન્સ, પણ હા કાવ્યાબેન ને થયો છે થોડુંક. હંમેશા પેલું કે છે ભાઈએ વાત કરી. એ લોકોનું સારું છે એવું લાગે. હા. ઇંગ્લિશમાં કહેવત છે ને, અધર સાઇડ ઓફ ધ ગ્રાસ ઇઝ ગ્રીનર. પેલા લોકો સુખી છે, પેલા લોકોને સારું છે, उन लोगों को अच्छा है, मेरा खराब है। ऐसा नहीं लगता है आपको कभी? दक्ष को नहीं लगता है? दादा लगता है। फिर अंदर से क्या करते हो? मम्मी दादा दीदी से को फेवर करती है, मम्मी मुझे हाँ ज्यादा डांटती है, ऐसा हाँ नहीं होता है दादा, ना कि होता है? होता था दादा, अब नहीं होता। अच्छा, तो आपने क्या एडजस्टमेंट लिया वो बताओ। दादा उस समय मम्मी को ये बोलता था, आप तो हमेशा दीदी की साइड ही लेते हो। ऐसा है ना, जिनको डांट पड़ती है ना वो जल्दी सुधर जाते हैं, वो मीनेश आनंद जी बोलते हैं ऐसा। हाँ, तो मार मार खाने के बाद उधर कंक्लूजन निकाले, तारण निकाले, तो भीतर पक्का वो डिसाइड होगा ना कि दूसरी बार मार खाने जैसा है कि नहीं खाने जैसा है. मार खाने किसी को अच्छी लगती है? नहीं दादा। नहीं लगती है. फिर भी हमने कभी ऐसा सोचा कि मुझे क्यों मार खानी पड़ी? हाँ सोचते हाँ हम. दादा। अगर हम तो सोचे कि ऐसा भाई मार लगता क्यों है खानी कि पड़ेगी, मम्मी तो मम्मी पार्शियलिटी करती है, दीदी को पार्शियल है, मेरे साथ ही अन्याय करती है। आप ऐसा लगा, चलो लगा तो उसका कोई प्रॉब्लम नहीं है, लेकिन एक बात मुझे बताओ कि मम्मी पार्शलिटी करेगी तो फिर आपकी पसंद का खाना ही नहीं बनाएगी. लेकिन कभी आपकी पसंद का कभी दीदी की पसंद का भी बनाना पड़ता है. नहीं तो दीदी को होगा कि भाई की पार्शलिटी करती है मम्मी, तो क्या करने का बोलो.
फिर पापा बोलेंगे मेरे लिए बनाओ, तो मम्मी बोलेगी मुझे तो यही खाना है, तो आप सब यही खा लो, चलेगा? चलेगा दक्ष? दादा नहीं चलेगा। हाँ, तो मम्मी कितना ख्याल करती है, सबको ध्यान में रख के खाना बनाती है ना। हाँ दादा। वो हमें वो दिखता है कि हमारा सबका ख्याल रखती है। दादा अभी जो नहीं। सबका ख्याल रखती है, हमारा भी ख्याल रखती है, उसके ऊपर गुस्सा करेंगे, उसको बोलेंगे कि भाई आप पक्षपात करते हो, तो क्या होगा? बात ख्याल में आ रही है? हाँ दादा। आप हम बोलेंगे भी आप पक्षपात करते हो, और वो पक्षपात नहीं करते, तो कैसा लगेगा? और कोई भी मम्मी को ऐसा होता है कि मुझे पक्षपात करना है? नहीं। नहीं होता है। फिर मान लो कि दीदी बीमार हो गई, तो दीदी का ध्यान तो रखना पड़ेगा ना, कि नहीं रखने का? उनकी सेहत खराब हो गई दीदी की, तो दीदी का ख्याल करने का, दवाई देने की कि नहीं देने की? ठीक है, वो तो व्यवहार करना ही पड़ता है। बात ख्याल में आ रही है? अभी उसको हम बोले भी ये पक्षपात किया आपने, तो ऐसा नहीं होता है। आपकी सेहत खराब हो जाए तो आपके भाई आपके डॉक्टर के पास लेके नहीं जाती मम्मी? दक्ष ले अनम्यूट जाते। करो। बात ख्याल में आ रही है? ठीक है, मम्मी जो बीमार होता है सबको लेके जाती है, उनको पक्षपात होता ही नहीं है। देखिए यहाँ हमें भीतर बातचीत करके अब ये बात समझानी पड़ती है कि मम्मी के लिए भाई बहन सब शरीक है। उनका ऐसा नहीं होता है वो इसका इसका मुझे पक्ष लेना है, इसका नहीं लेना है, इसकी पसंद का खाना पकाओ, इसकी पसंद का नहीं पकाओ। ऐसा कभी होता ही नहीं है। वो हर एक का ख्याल रख के बैलेंस करने का प्रयत्न करती है। तो सामने हम मम्मी का कितना ख्याल करते हैं? करते हैं। बिल्कुल नहीं करते। अपन ही। हाँ, तो फिर मम्मी को कितना बुरा लगेगा। अगर मम्मी को बुरा लग गया, फिर बोलेगी कल से भी खाना आप अपने आप बना के खा लेना, खुद पका के खा लेना, चलेगा ना? नहीं। नहीं दादा। हाँ, तो फिर ये बात हमें समझने की है ना। भी हम वो मम्मी हमारा ख्याल करते, वैसे हमें भी मम्मी का ख्याल करना चाहिए ना, कि नहीं करने का? करने का। करने का। हमारा व्यवहार कैसा होना चाहिए कि हमारे व्यवहार से घर में सभी को आनंद मिलना चाहिए। बात ख्याल में आ रही है? हाँ। घर में जो भी है वो सभी को हमारे निमित्त से आनंद मिलना चाहिए, दुख नहीं दादा। होना चाहिए। अगर हाँ दादा। दुख हुआ तो आपको रिटर्न में दुख वापिस मिलेगा, चलेगा? हाँ दादा। नहीं ये दादा। दुख आएगा, चलेगा? तो दुख नहीं चाहिए, तो फिर हमें भी डिसाइड करना चाहिए कि नहीं भी मुझे किसी को दुख नहीं देना है, नहीं। चाहे घर की व्यक्ति हो या बाहर की हो, कोई भी हो। लेकिन इतना इतना भीतर समझ में रहेगा तो कमाई होती रहेगी। तो कितना आसान है। अभी दूसरी बात, आपने पहले बताई कि कंपैरिजन, तो कंपैरिजन किसके साथ करने की? कैसे? तो आपकी तो मम्मी है, तो आपका कितना ख्याल करती है। और जिसकी मम्मी नहीं है, तो उसका ख्याल कौन करेगा? उनको तो दूसरों पे आधार पर रखना पड़ेगा।
उनकी हर अपेक्षा दादा पूर्ण हो सकती है? नहीं। या तो मम्मी हमारी सब अपेक्षा पूरी करती है हाँ दादा। आमतौर पर। तो कंपैरिजन ऐसे करने का भी, जिसके पास वो सुविधा ही नहीं है, तो उनको उनको क्या होता है, ये देखने का हमें। बराबर है। મોનિકા हाँ दादा। બેનને કંઈક શેર કરવું છે? नहीं, मेरा क्वेश्चन था। हाँ श्योर श्योर। ક્વેશ્ચન था? हम्म। हाँ, मेरा ये क्वेश्चन था कि बोलिए। अभी टॉपिक आया है पक्ष लेना। तो कंपैरिजन मम्मी के साथ मैं ज़्यादा बिल्कुल नहीं करती हूँ, हम्म बट घर पे ज़्यादा हम्म कंपैरिजन मुझे दुख होता है तो मेरी बहन के साथ होता है, खुशी के साथ हम्म ज़्यादा होता है। मैं बहुत कंपेयर करने हम्म लग जाती हूँ पापा के साथ, और पापा को ऊपर बहुत गुस्सा आता है। एग्जाम्पल, रात को बर्तन धोने का टर्न होता है मेरी बहन का, बट उसे बस नॉर्मल कोल्ड होता है तो पापा उसके लिए धो देते हैं, और जब मेरे कुछ होता है तो नहीं धोते हैं। तो जब खुशी की कुछ भी पक्ष लेते हैं तो वहाँ मेरा एकदम से अंदर कंपैरिजन चलता है कि मेरा तो लिया ही नहीं। तो मैंने 2 बार सामने से भी कहा बट पापा ने कुछ रिप्लाई नहीं किया, तो उसके साथ देख- बहुत कंपैरिजन होता है। देखो, एक एक बात समझ लो कि भारत में जेंट्स लोग कितनी हेल्प करते हैं घर में आमतौर पे। क्या का समझ में नहीं आया। इंडिया में, भारत में हम्म, जेंट्स लोग, आदमी लोग घर में कितना मैन काम मैन। करते हैं? दादा वापस कीजिए, ब्रेक हो गया। भारत में पुरुष पुरुष है, वो पुरुष कितना काम करता है घर में? कहीं घर हाथ लगाता है? में नहीं। नहीं लगाते हैं। हम्म, फिर अभी देखो, फिर भारत में रहकर पापा हाथ बढ़ाते हैं, हेल्प करते हैं, तो अच्छी बात है ना। तो हमें ये अप्रिशिएट करना चाहिए ना। अभी दूसरी तरह से समझो कि सबसे ज्यादा हेल्प किसको चाहिए, बड़े को चाहिए कि छोटे को चाहिए? छोटे को चाहिए। बराबर है। अभी छोटी को हेल्प करते तो उसमें गलत भी क्या है? ऐसा आपको बोलने का अंदर, आपके मन को, आपकी बुद्धि को बोलने का। भी आपको जेलसी क्यों हो रही है? कि इस तरह मेरा से लिए बात करनी पड़ती है। और और सही मायने में तो आपको बोलना है कि भाई आप बड़े हैं घर में, तो जिम्मेदारी आपकी ज्यादा है ना। अभी दूसरी तरह से बात समझो कि आप जितना सीखेंगे वो सारी बात आपको काम में आएगी कि दूसरों को काम में आएगी? मुझे काम आएगी। आपने खाना पकाना सीख लिया तो आगे जाके लाइफ में आपको फायदा मिलेगा कि दूसरों को फायदा मिलेगा? पहला फायदा मुझे किसको मिलेगा? मुझे मिलेगा। ये समझने का है। क्योंकि अभी दादा भगवान ने नहीं बताया कि इस संसार में आपको सक्सेसफुल जाना है, सफल होना है, तो 6 प्रकार की विद्या आनी चाहिए हमें। 6 प्रकार की विद्या में ये खाना पकाना भी आ जाता है। हाँ, बात ख्याल में आ रही है? तो खाना पकाना आता है तो हमें पता चले भाई इसका टेस्ट क्या है, क्या डालना है अंदर, क्या नहीं डाला है, क्या खाने जैसा है, क्या बिगड़ गया, वो पता चलेगा टेस्ट करके। हाँ। तो हमारी सेहत अच्छी रहेगी फिर। कुछ गलत आ गया तो हम खाएंगे फिर, टेस्ट बराबर नहीं लगता तो नहीं। नहीं 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 खाएंगे, उसको छोड़ देंगे हम। बात ख्याल में आ रही है? हाँ। कि यहाँ हमें जेलसी नहीं करने की है। आपको बोलने की कोई छोटी है, इसलिए ऐसा ही होता है।
छोटे बच्चे ज्यादा मस्ती वाले नहीं होते? होते हैं। उनकी मस्ती ज्यादा होती है, धमाल धमाल ज्यादा होती है ना? हाँ। उनकी एज में आप क्या करते थे? उनके एज में आप काम करते थे उनके एज में? नहीं। हाँ, तो ये तो हमें बात दिखती ही नहीं है, तो ये बोलने का ये उनकी एज में अभी आप भी कहाँ काम करते थे? आपको पापा ने मम्मी ने कभी बोला कि काम करो? ये बात तो हम दिखाते ही नहीं है। अभी ये दिखाना, तो ये हाँ। दिखाएंगे तो फिर भीतर आपकी परेशानी कम होती जाएगी। बात ख्याल में आ रही है ना? हाँ आ रही है। हाँ दादा। हाँ, तो इतना ही समझने का, दूसरा कुछ समझने का नहीं है इसमें। हम्म। ये शरण जी, कभी कभी बड़ी हाँ, सिस्टर को, दीदी को मदर का भी रोल प्ले करने का होता है कभी कभी। तो वो तो करना ही पड़ता है ना, जहाँ जो रोल है वो प्ले करने का। हम्म। अब दूसरा सोचने का नहीं उसमें। देखो, हाँ। घर में जो बड़ा है उसका उसकी उसकी जिम्मेदारी है कि घर में जो छोटे हैं उनका ख्याल करने का। जिम्मेदारी है। ज्यादा समझ किसकी होती है? बड़ों बड़ों को। छोट बड़ों की ज्यादा होती है, छोटों की समझ इतनी ज्यादा नहीं होती है। तो जिसकी समझ ज्यादा है को। उसको सबकी टेक केयर करनी पड़ती है ना। हाँ। तो उसमें गलत क्या है? ठीक है, आप आपकी जिम्मेदारी निभा रहे हैं, वो अच्छी बात है ना। हाँ। अभी दूसरी तरह से समझो, आपको मोनिका जी का रोल प्ले करने का है, हम्म। तो छोटी सिस्टर के साथ रोल प्ले करने का है, हम्म। तो बॉस बन के प्ले करने का। नहीं। दादा भगवान कैसे थे? दादा भगवान कैसे थे? देखो, छोटे बच्चों के साथ छोटे हो जाते थे, हम्म। तो सबको ऐसा लगता था कि दादा मेरे हैं, दादा मेरे हैं, वो छोटे कि बड़े सबको ऐसा लगता था। हम्म। हमारे साथ ऐसा होता है, तो घर में हमारे भाई बहन है, किसी को ऐसा लगता है कि मेरे मेरे, नहीं। सही में ऐसा नहीं लगना चाहिए। लगना चाहिए। हाँ, तो ये आज से डिसाइड करना कि अभी मुझे ऐसा करना है। दादा हम्म। भगवान ने जो किया, जो करके हमें दिखाया, तो वो बात हमें समझ लेने की, वो बात पकड़ लेने की है कि भाई ये बात मेरे हित की है, ये बात मुझे शोभा देती है, ये बात करने जैसी है। ऐसा अंदर डिसाइड हो गया, तो फिर वो आगे आपके व्यवहार में बदलाव आना शुरू हो जाएगा। हम्म। और आपके लिए तो क्या है कि आपने तो ज्ञान भी लिया है, हम्म। तो छोटी है तो वो क्या है कि फाइल है कि दूसरा कुछ है। फाइल है। तो फाइल का संभव से निपटारा करने का कि नहीं करने का? करने का। अभी ज्ञान की समझ आपके पास है कि उसके पास है? मेरे पास। हाँ, तो जिसके पास ज्ञान की समझ है उसको ज्ञान की एप्लीकेशन करने का है। और जिसके पास ज्ञान है ही नहीं, तो वो व्यवहार की एप्लीकेशन करेंगे ना। हम्म। उसको हम गलत नहीं बोल सकते है ना। बिल्कुल। ठीक है, अभी इस तरह से देख रहा है, अभी रिलेटिव पॉइंट से सिस्टर है, रिलेटिव पॉइंट से शुद्ध आत्मा है। फिर दादा ये फाइल है, फाइल का संभव से निपटारा करने की मदद से दो। हम्म। फिर डांटने की भी छूट है, पर डांटने के बाद प्रतिग्रहण कर लेने का। मोनिका हाँ। जी को बोलना है कि आपने डांटा, अच्छा अच्छा किया, आपने जो रोल किया बराबर है, दादा लेकिन आपकी अभी आवाज उसको कट हर्ट तो हुआ, तो उसका प्रतिग्रहण करके उसका सॉल्यूशन निकालो, हल निकालो। हम्म। ये भी साथ में बोलने का ना फिर। हाँ।
आपने सिस्टर को डांटा, कुछ बोल दिया, सुना दिया, हम्म। लेकिन बाद में उसका प्रतिक्रिया तो करना पड़ेगा, माफी तो मांगनी पड़ेगी ना। मांगनी ठीक है, पड़ेगी। आपको ये आपकी गलती है ऐसा ख्याल में आएगा, समझ में आएगा तो ऐसा करेंगे ना आप। हाँ। ये तो वहां तक तो वो व्यवहार करेंगे ही नहीं ना। हम्म। ये समझने का है हमें, दूसरा कुछ समझने का नहीं है उसमें। हम्म। बराबर है। हाँ। मोनिका जी, ख्याल में आ गया? हाँ। तो इतना पक्का निश्चय कर लेने का भाई, ये फाइल है और फाइल का संभव से मुझे निपटारा करना ही है। हम्म। उसको सब सही गलत करने की छूट है, हम्म। लेकिन मुझे केवल आज्ञा में रहने की छूट है। हाँ। ऐसा पक्का हो जाना चाहिए उधर। हम्म। बराबर। हाँ। और कुछ पूछना है? हम्म। बोलिए, पूछिए। ये करिश्मा तो के कल साथ। के लिए हाँ। अभी टाइम इन लोगों का हो गया है, और कोई कल के पूछना है तो लिए क्वेश्चन बराबर है। पूछिए। कोई है प्रश्न मोनिका? नहीं, वो करिश्मा के बारे में था, फाइल का संभावित निपटारा करना है। तो करिश्मा हम्म। जब भी स्कूल से आती है तो एकदम से हम्म। बोझ की तरह फील होता है कि आते ही वो मुझे छेड़ती है, मैं उसे छेड़ती हूँ। तो एकदम से वो वहाँ पर आर्ग्यूमेंट क्रिएट होता है, तो वो फाइल से संभावित से निपटारा करना ही बहुत मुश्किल लगता है उसके साथ। और ऐसा फील होता है कि वो क्यों आ रही है घर। फिर आप सुबह में उठते हैं ना, तभी क्या करने का कि दिन में जो 25-50 लोग मिलते हैं बिना कुछ मेहनत किए, दादा, तो आवाज सब ब्रेक हो रही है। सुबह में उठने के साथ ही रिलेटिव और रियल देख लेने का। सुनाई दिया? सुबह में उठने आवाज। पर आप ही सुबह में रिलेटिव रियल उठते देख लेने का, हैं, करिश्मा में। तभी जो हाँ। भी आपको दिन में 25-50 लोग मिलते हैं बिना मेहनत किए, सब में, अकेले अकेले करिश्मा में नहीं, सभी में जो भी आपको मिलते हैं आमतौर पे, हम्म। तो वो सभी में आपने देख लिया तो क्या होगा कि जब वो सामने आएगी तो हम्म। तुरंत हाजिर होगा कोई रिलेटिव ऊपर से करिश्मा, रियल ऊपर से शुद्ध आत्मा है। हम्म। हाँ। किसने भेजा? व्यवस्थित शक्ति ने भेजा। क्यों भेजा? तो दादा ये फाइल है, फाइल का संभव से निपटारा करने की हम्म। मुझे शक्ति दे, इतना हाँ। सेटिंग करने का है। हम्म। ये सेटिंग कर दिया आपने, और कुछ करने की जरूरत रहेगी नहीं फिर। हाँ। और मान लो कि आप पहले आ गए स्कूल से, तो बाद में करिश्मा आती है तो आप घर पे आके तुरंत देख लेना, कभी अभी करिश्मा का आने का टाइम हो तो रिलेटिव ऊपर से करिश्मा है, रियल ऊपर से शुद्ध आत्मा है। हम्म। रिलेटिव ऊपर से मेरी दीदी है, रियल ऊपर से शुद्ध आत्मा है। तो हम्म। साथ में क्या समझने का कि सही में वो मेरे से बड़ी है, तो छोटी नहीं है। हाँ। तो बड़ी है तो दादागिरी कर सकती है ना। हाँ। जो बड़े हो हमें डांट सकते हैं ना, छेड़ सकते डांट। हैं ना हमें। हाँ। उनका राइट है ऐसा भीतर बोल देने का कि ये तो अभी छोटी लगती है, लेकिन पिछले जन्म के उसके एज ऐड करेंगे तो हमसे बड़ी ना होगी, नहीं होगी।
बड़ी होगी। क्योंकि हमसे वो बड़ी है। डिस्कनेक्ट થઈ ગયું મિનેશન तो ये समझ से वो कुछ करेगी तो आपको बुरा नहीं लगेगा। हम्म, अभी आप सोचो कि अगर आप मम्मी का रोल जैसे प्ले करते हैं, वो हम्म, करिश्मा नहीं अपनी खुशी, कविता बीमार है, शी इज नॉट फीलिंग वेल, तो अगर आप नहीं करोगे तो मम्मी को करना पड़ेगा। हाँ, तो मम्मी करेंगे वो अच्छा है, पापा करेंगे वो अच्छा है, कि आप करोगे तो अच्छा है। मैं करूंगी तो अच्छा है। हाँ, छोटों को ख्याल करेंगे तो छोटों को आपके लिए रिस्पेक्ट आएगा। आएगा कि नहीं? आएगा। ऐसा है, यू हैव टू अर्न रिस्पेक्ट दैट वे। हम्म, दिनेश आनंद जी, फोन चेंज करो। दिनेश आनंद जी, हाँ, जय सचिदानंद। हम्म, एक सेकंड। तो आप समझ गए ना? हाँ, इस तरह से रहेंगे तो पापा को भी अच्छा लगेगा कि वो मोनिका भी समझ रही है। हम्म, हाँ, ये आपको लेकिन अंदर अच्छा नहीं लगता ना, मैं क्यों ऐसा करूं, वो तो उसका टर्न है तो उसको ही करना चाहिए। वो ईगो खड़ा होता है, मेरापन होता है। अरे दिनेश व्यवहार से आनंद जी, बात गलत नहीं है, व्यवहार से बात सही है कि हाँ, उसको करना चाहिए। हम्म, लेकिन क्या है कि मैंने नहीं बोला कि वो आपसे बड़ी है। तो हाँ, बड़े बड़े लोगों को काम दे देते हैं ना। नहीं, वो पहले पहले क्या था गांव में, तो सब लोग साथ में खाना खाने जाते हैं शादी के प्रसंग में, पहले ऐसा था। तो क्या घर से पानी की लोटी लेके जाते थे, हम्म, घर से पानी भर के जाते थे पीने का। हम्म, तो पानी कौन पकड़ता था? तो सबसे छोटे थे वही पकड़ के लेके जाते थे। ऐसे यहाँ भी मानने का कि भाई मैं घर में छोटी हूँ, ये सब बड़े हैं। हाँ, तो बड़े इसे वो मुझे ऑर्डर करेंगे ना। नहीं, बड़े बड़े हैं तो ऑर्डर करेंगे आपको, भाई ऐसा करो ऐसा करो। ठीक है। अभी ये क्या होता है आमतौर पे कि हमें ऐसा लगता है कि भाई ये जानबूझ के ऐसा करती है, काम करना ही नहीं है, उसकी दानत ही नहीं है काम करने की, हम्म, तो बार बार छटक जाती है, पापा मम्मी उसको बोलते भी नहीं है। ये सब आपकी बुद्धि दिखाएगी। हाँ, आपको बोलने का कि भी देखो, बड़े होकर शादी करेंगे, जॉब करेंगे, कुछ भी करेंगे, तो ये सब बात तो सामने आने वाली है दोबारा। नहीं, जॉब करेंगे तो घर का काम भी करना पड़ेगा कि नहीं करना पड़ेगा? करना पड़ेगा। तो तब बोलेंगे नहीं, मैं तो जॉब करती हूँ, मैं तो जॉब ही करूंगी, मैं खाना नहीं पकाऊंगी, बर्तन नहीं धोऊंगी, कुछ भी नहीं करूंगी, चलेगा? नहीं, तो नहीं बोलने का करेगा। कि अभी से आपको ट्रेनिंग मिल रही है, ऐसा बोलने का। हम्म, वो काम कर लेते हैं तो वेल एंड गुड, अच्छी बात है। नहीं करते हैं तो बोलने का आज मुझे सेवा का एक्स्ट्रा मौका मिल गया। हाँ, बाहर के लोगों की सेवा करते कि नहीं करते हैं? करते हैं। तो हमें विचार आता है कि मुझे सेवा करनी पड़ती है। हाँ, नहीं आता। सेम चीज घर में भी होनी चाहिए। हम्म, घर में तो सब हमारे ही है ना, कि पराये। हमारे हैं। हमारे हैं तो हमारे के साथ ऐसा व्यवहार करेंगे हम। नहीं। ठीक है, हमें कैसा व्यवहार करना चाहिए वो हमें देखने का है। हम्म, तो छोटी को कैसा व्यवहार करना चाहिए वो छोटी को देखने का है। हम्म, और उसको समझा ना कि भाई आगे जाके ये सब बात आपको ही काम में आएगी। हम्म, जितना आप सीख लेंगे उतना आपको फायदा है। हम्म, उसको लगता है कि नहीं, अभी मुझे सीखने की जरूरत नहीं है।
तो क्या क्या पकड़ के रखेंगे तो क्या फायदा होगा? कुछ फायदा नहीं। ऊपर से नुकसान होगा। हम्म, ऊपर से दूसरे भी डांटेंगे कि भाई आप बड़े, आपको समझ में नहीं आती इतनी बात। डांटते हैं। तो ऊपर से आपको और ज्यादा होगा ना। हाँ। उसकी जगह प्रैक्टिकल हो जाने का। हम्म, हमें फायर फाइटर की जॉब करने का। हाँ। फायर फाइटर की जॉब करने का मीन्स क्या है कि कोई जॉब ड्यूटी पर नहीं आया तो क्या करना है? हम बोलेंगे भाई वो ड्यूटी पर नहीं आएगा, मैं तो उसकी उसका काम नहीं करूंगा, ऐसा बोलेंगे? नहीं। कहीं आग लगी है तो बोलेंगे वो नहीं आया तो मैं भी नहीं जाऊंगा आग नहीं। बुझाने के लिए। देखिए यहाँ भी ऐसा ही है। वो नहीं आए तो क्या हुआ, काम नहीं किया तो क्या हुआ, आग लगी। और फायर फाइटिंग के लिए जाने का। हाँ। फायर फाइटर होता है कभी चिल्लाता है कि आपने क्यों आग लगाई? नहीं। ये बात हमें समझने की है। ठीक हम्म, है, हमें भी भीतर ये बोलने का कि भाई आपको ये फायर फाइटर की ड्यूटी मिली है, हम्म, आग बुझाने का काम है, आग भड़काने का काम नहीं है हमारा। हाँ। सर हम क्या करते हैं आमतौर पे? आग लगाते हैं। ऊपर से पेट्रोल छिड़कते हैं इसके ऊपर। जो आग लगी हुई है उसमें पेट्रोल छिड़कते हैं जाकर। आपको हाँ। मालूम है वो पेट्रोल का कारवा फेंकेंगे आग पे तो क्या होगा, होता है मालूम है? आग आग और तेजी से जलती है। नहीं, तेजी से जलती है लेकिन आपके पास भी आती है। हाँ। वो आपने नहीं देखा होगा इसलिए आप गलती करते हैं। हम्म, बात ख्याल में आ रही है? हाँ। आप जरीकैन में से पेट्रोल छीटेंगे हम्म, तो जहाँ ज्यादा गिरा उधर तो आग लगेगी, लेकिन जो वापस जहाँ से आप फेंक रहे हैं जरीकैन से उस साइड भी आग आती है। हम्म, आप भी जलेंगे ना साथ में भी, हाँ। कमाई के नुकसान हो जाएगा। हम्म, बराबर है, तो इतना समझ लेना। हाँ। नहीं समझ में आए तो दूसरी बात पूछ लेना। हाँ, समझ में आ गया। ऐसा नहीं सोचने का कि भाई मैं बड़ी हूँ वो लोग काम क्यों नहीं करते हैं, तो मुझे उनको सिखाने का है। तो सिखाने की छूट है लेकिन छोटे बनकर सिखाने का। हम्म, સરસ. હવે મોનિકાબેન कोई प्रॉब्लम पता नहीं એક્સપિરિયન્સ होगा। કરીને કાલે. हाँ। हाँ आपको हिंदी में बोलना पड़ेगा हार्दिक भाई। कल we'll नहीं, एक्सपिरियंस continue करके with आएंगे ना. गुजराती में। comparison. आओ। दूसरों के साथ कंपैरिजन करते हैं और परेशान होते हैं, परेशान करते हैं इस तरह से, तो आप ऑब्जर्व करना और बताना। हाँ, जय हाँ। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच। जय सच्चिदानंद। चलिए बहन। અસહ્ય અનન્યાબેન, દિવ્ય દિશા। તમારું જય પદ કયું સચ્ચિદાનંદ. હતું? જય સચ્ચિદાનંદ મિનેશ દાદા. અનન્યા પદ કયું હતું? જય સત્સંગ સચ્ચા। વિના નથી. સત્સંગ વિના ખૂટતા નથી. આ મળ્યું મને. આ જ છે ને? હા હા. સ્ક્રીન મોટી કરતો. રેડી હોય એટલે ચાલુ કરજો. હા હા. જય સચ્ચિદાનંદ. જય સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશારા કડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી.
બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાંકડી. શાબ્દિક અભિવ્યક્તિ બધી પૂરગલી સાકાર. અમને તો ખપે શુદ્ધ આત્માનંદ નિરાકાર. સહેવાતી નથી છુપી વિરાગને આપની. કેવળ પ્રભુ સમક્ષ ખુલે ગુપ્ત વાતડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. હાલ થઈ દાદા દશા રાંકડી. प्रत्येक पुष्प कर्म खिली हो जो भक्तिमय. છેલ્લી દશા સંપ્રાપ્ય અમે હૈશું દાદામય. પરમાત્મ સ્ત્રોત ઝરણી વહો ઐશ્વરી વાણી. ત્રિવેણી સંગમી હો કર્મ ભક્તિ જ્ઞાન કી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાંકડી. પંચેન્દ્રિયોની સર્વ ક્રિયે હો પવિત્રતા. જ્યાં હાજરી ત્યાં લાણ હો જો મોક્ષ સંપદા. નિષ્કામ યોગ વક્તા હો જો પૂર્ણ સમાધિ. ત્રિઅંગ ક્રિયે પ્રદક્ષિણા હો પવિત્રમી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાંકડી. સંપૂર્ણ ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ. અભ્યર્ચના સંસિદ્ધિ લભ્ય આત્મસ્થદર્પણ. પ્રત્યેક સમય સંસિદ્ધમ સામગ્રી પૂજનની. નવનીત મરે તોય અમર થાય સ્વભજની. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાંકડી. જય સચ્ચિદાનંદ. જય સચિન. બોલો કેમ ગમ્યું આ પદ? એમ તો મમ્મીએ પણ એક રીતે સાચું છે કે સત્સંગ વિના દિવસ રાત જાતા નથી. કેમ કે હમણાં મોરબીમાં વારાફરતી બધા આપતા પુત્ર આવે છે તો ત્યારે સત્સંગનો જે માહોલ હોય ને ત્યારે મજા આવે છે કે ઈ ટાઈમ ક્યાં વહી જાય છે ને ઈ ખબર નથી પડતી. અને એટલા દિવસ છે કે ના શુદ્ધાત્મામાં ને બધી રીતે સારું રહે છે. બરાબર. એટલે અચ્છા કવિરાજે આ પદ લખ્યું ને તો દાદા મુંબઈમાં હોય ને પછી મુંબઈ સત્સંગ પતાવીને પછી પાછા વડોદરા જતા હોય એટલે કઈ 15 દિવસ મહિને પાછા આવે એટલે એમને જે વિરહો ઉભો થતો હતો એને આધારે આ પદ લખાઈ ગયું હમણાંથી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાંકડી. કે તમારા વગર મારી દશા કેવી છે તો કે પાણી વગરની માછલી છે એવી. માછલીને પાણીમાંથી બહાર કાઢી નાખે તો જીવતી જ રહે ને. ના મરી જાય. કે પહેલા તરફડે અને પછી મરી જાય. કે એવી રીતે અહીંયા સત્સંગ વગર મને ચેન પડતું નથી, મને ગમતું નથી એમ. સમજાય? તો કે કોના વગર ચેન નથી પડતું કે એમ પટેલની અરજી વગર? તો કે ના એમ પટેલની નહીં, અંદર બેઠેલા ભગવાનની અરજીને કારણે, દાદા ભગવાનની. પણ શું છે તો કે એ દાદા ભગવાન પ્રગટ કયા સ્વરૂપે થયા? તો કે જ્ઞાની પુરુષના સ્વરૂપે. એમનું
લૌકિક સ્વરૂપમાં જોઈએ કે મૂર્ત રૂપે કોણ હોય, તે સામે જ્ઞાની પુરુષ હોય. અમૂર્ત દર્શન થાય નહીં સીધા. તો ત્યાં જ્ઞાની પુરુષની પ્યોરિટી એટલી થયેલી હતી કે જેના આધારે એ દેહમાં ભગવાન ખુલ્લા થયા. એટલે એ સંદર્ભમાં આખું આ પદ લખાયેલું છે. કે અહીંયા દાદા ભગવાન હાજર ને હાજર દાદા નિધિધ્યાસન રહ્યા કરે. દાન એક એક ક્રિયાઓ દેખાય કે ના દેખાય, એમનો સત્સંગનો વ્યવહાર દેખાય, એમના બીજા બધી ફાઇલો જોડેનો વ્યવહાર દેખાય, એ કેવી રીતે ફાઇલોનો નિકાલ કરે છે એ દેખાય. ક્લેમ કરનારી ફાઇલો પણ હોય કે ના હોય દાદા ઉપર, બધી જાતની ફાઇલો હોય. કે બધી ફાઇલો દાદાએ આખી જિંદગી સંભાળ નિકાલ કરે છે આખો. સમજાય? એક આખી જિંદગી હિસાબ ચુકાવવા બેઠા હતા. કેવી રીતે? ક્ષત્રિયતાથી. હવે તમારો જે હિસાબ હોય આવીને લઈ જાઓ, અમે ચૂકવવા બેઠા છીએ. તમે માગતા ભૂલશો, તમે આપતા નહીં ભૂલીએ. આપણી હિંમત ખરી ને એવું બોલવાની? ના. અહીંયા આ સમજવાનું કે દાદા કેવા હતા, કઈ દશા હતી એમની કે જેના આધારે આવી કુમારીથી કહી શક્યા કે તમારે જેનો જે હિસાબ આવીને લઈ જાઓ, અમે તો આપવા જ બેઠા છીએ. આપણને તો શું બતાવે? જો કહીએ ને તો વત્સલ તો મને ખાલી જ કરી નાખે પાછું. તો શું મારે રહેવા જ ના થાય? વિચાર આવે ને કે ના આવે? તો કે અહીંયા જો દાદાની દશા કેવી, તો કે અમને એક વિચાર એવો ના આવે કે સામો મારો ગેરલાભ ઉઠાવશે, સામો મને લૂંટી લેશે, ખાલી કરી નાખશે, બેંકરપ્ટ કરી નાખશે. કશો જ વિચાર ના આવે. આખી જિંદગી અમને એક એક ફાઇલ જોડે આ રીતે સંભાળ નિકાલ જ કર્યો. એમના સગાવાલા હોય, એમના પાર્ટનર હોય કે મહાત્મા હોય, બધાની જોડે બધે જાણીને છેતરાયા છે. વાત સમજાય? કે ક્યાંય એમને એવું નથી વિચાર્યું હું 50% નો પાર્ટનર છું એટલે મારા 50% મારા પૈસા લઈ જ લેવાના. મારે તમે 50% પાર્ટનર શું કરો? તમને પૈસા રાખી મૂકો? 50% લઈ લેશે તમારા ભાગના 50 તો લઈ લે, ઉપરથી પાર્ટનર કે 8,000 ભીડ છે, થોડા પૈસા વધારે લેવા દે છે. કહીએ કે ના કહીએ? કહીએ. દાદા ભગવાને આખી જિંદગીમાં એક અક્ષર એવું કહ્યું નથી કે ભાઈ આ 50% મારા છે એ તમારે વાપરવાના નહીં. સમજાય? કે એ પ્યોરિટી સમજો. એટલી પ્યોરિટી થઈ હોય ત્યારે પૈસાનું ભિખારી પણ જાય ને. જ્યાં સુધી લક્ષ્મી પ્રત્યે પ્રીતિ હોય ને ત્યાં સુધી આત્મા પર પ્રીતિ બેસશે નહીં. વાત સમજાય? બીજી રીતે સમજો. લક્ષ્મીજી કોના પત્ની કહેવાય? નારાયણના. તો કોઈની પત્નીની પાછળ પડી જઈએ તો દંડા ખાવા પડે કે ના ખાવા પડે? પછી વ્યવહારમાં ખાવા પડે ને. તો કે અહીંયા આપણે આ સમજ કે લક્ષ્મીજીની પાછળ નથી પડવાનું. આપણે નારાયણની પાછળ પડ્યા ને એ નારાયણની પાછળ લક્ષ્મીજી આવવાના કે નહીં આવવાના? કોઈ આપણે એમનું બોલાવવા જવા પડે?
ના કે દાદા કેવું સમજી ગયેલા હતા? વાત સમજાય છે? હા હા તો ક્યાંય એમણે પોતાના માટે કોઈ પણ બિનજરૂરી ખર્ચો જે ખરેખર જરૂરી નથી, આવશ્યક નથી, એવો કોઈ ખર્ચો એમણે પોતાના માટે કરતા નતા. હા, હીરાબેન એવું નતા કહેતા કે તમે આવશ્યક જ ખર્ચો કરજો એમ. અનાવશ્યક જરૂર ના હોય તો લાવતા નહીં, એવું એમને નતા કહેતા. પોતાના માટે એમની ડિઝાઇન ફિક્સ હતી કે ભાઈ જેટલું જરૂરી છે એટલું જ મારે મારા માટે વાપરવાનું. તમારી ફર્સ્ટ ક્લાસમાં જવાની કેપેસિટી હોય તો એ વખતે થર્ડ ક્લાસ ચાલતો હતો એ જમાનામાં. હવે તો ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસ બે જ થઈ ગયા. એ વખતે દાદા થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા હતા. આપણાથી થાય? ના થાય. તો કેટલા સામાન્ય ભાવ રહ્યા હતા એ સમજો. કે એ એટલો સામાન્ય ભાવ રહ્યા હતા માટે બધા જોડે હરી મરી શક્યા. એટલે અમને કોઈ જાતનો વિશેષ ભાવ ઉભો થતો નતો, એટલે એના આધારે એમને ક્યાંય કોઈ જોડે ભેદ પડતો નતો. સમજાય? હા સામો ગમે તેટલો ભેદ પાડવા આવ્યો હોય ને તો એ દાદાને ભેદ ના પડે. બરોબર. કેમ તો કે અમને દરેક જગ્યાએ શું દેખાય તો કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું. કે આવી અભેદતા વર્તી હોય ત્યાં હમો લાખ ભેદ પાડવા પ્રયત્ન કરતો એમને ભેદ પડે ખરો? ના ના પડે. અહીંયા તો આપણી જોડે કોઈ ભેદ પાડવા ના આવતો હોય તો ઉભો થઈ જાય. આપણે કેટલા બરોબર આગળ કહેવાય દાદા ભગવાન કરતા. આગળ કેવાય ને ના પાછળ. આ સમજાવવું જોઈએ આને ફાઇલ નંબર 1 ને કે ભાઈ જ્યાં સુધી તને કોઈની પણ જોડે ભેદ પડે ત્યાં સુધી ત્યાંથી મોક્ષે જવાય નહીં. નહીં. ત્યાં સુધી મોક્ષે જવા માટે ગ્રીન સિગ્નલ મળે નહીં. તો ગ્રીન સિગ્નલ જોઈએ તો શું કરવાનું? તો કે તારી ડિઝાઇન છોડી દે, તારા આગળ પકડ છોડી દે. બરોબર છે. તારા આગળ પકડ છૂટી ગયા તો બીજાના આગળ પકડ પકડેલા રહી શકે ખરા? ના ના રે. કે આવી દીવા જેવી સ્પષ્ટ વાત છે આ. સમજાય? હા હા આટલું જ સમજી લેવાનું ત્યાં. કે પૂછું જ આમાં પદમાં? ના ના એટલે કહેવાનો મતલબ શું છે કે તમારા દાદા વગરને સમર્પિત થઈ ગયા તો કામ નીકળે ને. હા સમર્પણ કર્યું કોને કહેવાય? કે હું પાછો મિનસ ના થઈ જવું અથવા મિનસની ટપાલ લઈ ના લઉં તો એ સમર્પણ કર્યું કહેવાય. વાત બરોબર. સમજાય છે? હા હા તો કે હવે મિનેશ જોડે રોલ કેવો હોય તો કે ટ્રસ્ટી તરીકેનો રોલ હોય, માલિક તરીકેનો રોલ ના હોય. ટ્રસ્ટીનું કામ શું હતું કે ખાલી દેખભાળ કરવાની. કરવાનું. તો માલિક તો હોય? ના વોચમેન હોય એનું કામ શું હોય? દેખરેખ રાખવાનું. દેખરેખ રાખવાની. એટલે એને ખાલી જોવા જાણવાનું જ હોય ને હા કે સિક્યુરિટી કરવાની જોડે? કરવાની. ના એટલે એવી રીતે માલિક જેવી નહીં. એવું નહીં. વોચમેન હોય ને સિક્યુરિટી હોય બે અલગ હોય ને સામાન્ય એક રીતે. એટલે બે શબ્દો અલગ છે તેવી તો માણસો અલગ જ હોય ને. હા આપણે ઇન્ડિયામાં તો બધું એક જ રોલ ચાલતો હોય.
વાત થોડીક મજાક કરું. નાઇજીરિયામાં દરેક ઘરમાં 2 દરવાજા હોય. એક પેલો ફ્રન્ટ ગેટ હોય કમ્પાઉન્ડમાં આવવાનો, પછી ભાઈ ઘરમાં આવે ત્યાં પેલી લોખંડની જાળીઓ લગાડેલી હોય, પછી દરવાજો પાછું વચ્ચે પછી નાનો પેસેજ હોય ઘણાને ત્યાં, પછી પાછળનો મેઇન ડોર હોય. તો બાદ રોબર્સ આવ્યા, લૂંટારા આવ્યા, ઘર આખું સાફ કરીને જતા રહ્યા, બધું લઈને જતા રહ્યા. લઈને જતા રહ્યા પછી પેલા માલિકે બોલાવ્યો પેલા વોચમેનને, એ અહીંયા કે આવ્યો શાંતિથી. પૂછ્યું પેલા એના માલિકે કે તે જોયું કે આ બધા અંદર આવ્યા હતા? હા કે મેં જોયું, બધું લૂંટીને જતા રહ્યા હતા, જોયું કે હા મેં જોયું. તો તે કે અટકાવ્યા કેમ નહીં કે? અને શું કહ્યું? માસ્ટર, આઈ એમ વોચમેન, આઈ એમ નોટ સિક્યુરિટી મેન. વાત સમજાય? હા હું વોચમેન છું, હું સિક્યુરિટી વાળો નથી. એટલે મેં મારી ડ્યુટી બજાવી. સિક્યુરિટી વાળો તો મારે એને અટકાવવો પડે અથવા જો મારામારી એ કરવી પડે. કે એવી રીતે અહીંયા આપણે આ મિનેસના અનન્યાબેનના જોનારા ને જાણનારા થયા. તો માલિક થઈ જતો માર ખાવો પડે. બરોબર છે. તો માલિક ના થાય તો માર ખાવો ના પડે. જોનારા જાણનારાને માર ખાવો પડે? ના, ક્યારે ના ખાવો પડે. આટલું સમજી લેવાનું આપણે. બરોબર. સહેલું છે ને? હા હવે સિક્યુરિટી ની ડ્યુટી કરવી છે આપણે. હા વોચમેન તરીકે રહેવાનું કે સિક્યુરિટીની ડ્યુટી કરવી છે? વોચમેન તરીકે. હા, કે આપણને કેટલું સરસ પેલો શ્યામ સુંદર સમજાવી દીધું કે મેં બધું જ જોયું. આવતા અંદર દરવાજામાં આવતા જોયા, ઘર પેલું ગન બતાવીને ઘર ખોલાવ્યું એ જોયા, બધો સામાન ટ્રકમાં ભરીને લઈ ગયા એ જોયા. પછી જતા રહ્યા બહારથી દરવાજો બંધ કરીને. કે એવું અહીંયા આપણી જાગૃતિમાં આખું રહેવું જોઈએ. બરોબર છે. કે આપણે આપણી સીટ ઉપર બેઠા હોય તો બધું દેખાય કરે કે આ મિનેસના ભાગમાં, અનન્યાબેનના ભાગમાં શું શું થઈ રહ્યું છે. જે જુદા પડેલા હોય એને અસર થાય નહીં ને. ના થાય. એક થઈ જાય એને અસર થાય ને. એટલે આટલું સમજી લેવાનું. સમજાઈ ગયું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દીપકભાઈને એક પ્રશ્ન છે, લઈએ. જય સચ્ચિદાનંદ. આપણે ઇન્સર્ટ કોઈ આપણું ઇન્સર્ટ કરે ને બધાની સામે ઇન્સર્ટ કરે ને આપણે આજે આ પદ આવ્યું ને સત્સંગ વિના, એ સત્સંગ વિના એમાં પંચેન્દ્રિય એક એક લીટી છે ને થોડું સમજાવવાની. પંચેન્દ્રિય વાળું છે એટલે પછી બીજો જે પ્રશ્ન છે પણ ટાઈમ નહીં. સર્વક્રિય. હા, પંચેન્દ્રિયોની સર્વક્રિય હો પવિત્રતા, જ્યાં હાજરી ત્યાં લાણ હો જો મોક્ષ સંપદા. 5 ઇન્દ્રિયોની જે ક્રિયાઓ થઈ રહી છે, ક્રિયાશીલ પણ ક્યાં છે? 5 ઇન્દ્રિયોના ભાગમાં છે. ના, ક્રિયા પંચેન્દ્રિયના શું કહ્યું તમે?
ક્રિયા પંચેન્દ્રિયની છે, જાણકારી પંચેન્દ્રિયોના ભાગમાં છે ને ક્રિયાશીલ પણ એમ હા ક્રિયાશીલ પણ જે કામ કરતું દેખાય છે એ પંચેન્દ્રિયના ભાગમાં છે ને, શુદ્ધાત્માના હા. ભાગમાં તો આવે જ નહીં ને. ના આવે. તો કે પાંચે ઇન્દ્રિયોની બધી ક્રિયાઓ કેવી જોઈએ મારે? તો કે પવિત્રતા, 100% પવિત્રતા વાળી, પ્યોરિટી વાળી. હા તો કે 100% પ્યોરિટી વાળી હોય તો ત્યાં ક્યાંય કોઈનો ક્લેમ ઉભો થાય ખરો? ના થાય. કોઈને દાંત ફરિયાદ ઊભી થાય? ત્યાં તો બરાબર ના કર્યું, આ બરાબર કર્યું, બે માંથી કે હોય ખરું? ના હોય. ના હોય. કે આ સમજવાનું છે કે દાદા ભગવાન કેવા હતા? તો કે ઋષભદેવ ભગવાનના ટાઈમ થી પ્યોરિટી કરતા કરતા આવેલા હતા, એટલે એ પહેલાની પ્યોરિટી કરેલી હતી એમણે તો. એ પ્યોરિટીના આધારે જે કુમારી ઊભી થયેલી એના આધારે ઋષભદેવ ભગવાનને કહી શક્યા કે સાહેબ તમે ભરત ચક્રવર્તીને રાજપાટ ભોગવવા છતાં, યુદ્ધો લડવા છતાં, એ જવતા મોક્ષે જવું તમે જ્ઞાન આપો છો અમને, તમે શું ગુનો કર્યો? અમારે આવો જ મોક્ષ જોઈએ છે. બરાબર. સમજાય? એ કાળમાં આ જ્ઞાન ખુલ્લું થાય નહીં સામાન્ય રીતે. એટલે ભરત ચક્રવર્તીને તપાદ રૂપે કરવું હતું એમ. કે એ સમયથી દાનની જે પ્યોરિટી હતી એ પ્યોરિટી વધતી વધતી છે કે અહીંયા આવ્યા પાંચમા આરામ. દાદા એમ કીધું કે મહાત્માઓ પણ ત્યાં હતા એમ કે સમૂહ, એટલે એ જે દાદાએ માંગણી કરી ને ત્યારે મેં જ આંગળી ઊંચી કરી, એટલે એવું સાંભળ્યું કે ભરત ચક્રવર્તીને મળે તો અમને કેમ ના મળે? આપણે બધા મહાત્માઓ પણ હતા, એટલે તમે લોકો બી એવું પેલા આપણે મહાત્માઓ જોડે હતા, આપડે તો કેવા હતા, હિંમત વાળા નતા. આમ આગળ ઊંચી કરી ખરી પણ હંતાડીને કરેલી. એટલે ભગવાને દેખાય નહીં કોઈને. આપણે કઈ કાચી માયા ઓછા હતા. દાદા તો પ્યોરિટી વાળા હતા, આપણે તો કપટ વાળા હતા એ જમાનામાં. એટલે આપણે કોઈને દેખાઈ ના જવી જોઈએ. ભય હતો, ભય આપણને. ભગવાનની વિરાધના થાય, ભગવાનની સામે આવું આપણાથી કેવી રીતે કરાય? તમારે જાત જાતની બધી અંદર ગાંઠો પડેલી હતી કે અંદરની ઇમ્પ્યોરિટી આપણી પર ચડી ગઈ હતી, એટલે ત્યાં આપણે હિંમત કરીને બોલી ના શક્યા દાની જેમ કે ના ભાઈ અમારે આવો જ મોક્ષ જોઈએ છે. વાત સમજાય? ખરેખર આગળ ઊંચી કર્યો તો કામ આ અવતારમાં આપણે કાઢી લીધું 100%. હજુ 100% કામ કાઢી લીધું? મેં તો નથી કાઢ્યું. ના 100% કઈ કાઢ્યું કામ. આપણે પ્રોસેસમાં છે, દીપકાનંદજી કે પ્રોસેસમાં છે. મને તો મારું દેખાય કે હજુ તો પેલું પગથિયું હજુ ઉચક્યું, હજુ મૂક્યું નથી. એટલે પેલા શું કહેવાય, અઢીસેર હોય ને, પાસેર કે એમાં જે આપણે વજન મૂકીએ, પાસેરામાં પહેલી પૂણી છે. પહેલી પૂણી છે. પાસેર એટલે 125 ગ્રામ. એસે જે બેલેન્સ હલે નહીં એટલું આપણું, અને એ વાળના મૂળિયાનો ટોચ જેટલું આપવું એટલા. આપણે હા બોલો. અહીંયા કોઈ મૂળિયાનું આપણે રક્ષણ કરવાનું થયું નહીં ને. જે માલ બહાર નીકળી રહ્યો છે, મિનસો નીકળી રહ્યો છે, મારો નહીં. જે માલ નીકળે એના પક્ષમાં હું નથી. એ આપણે એટલું કહી દે ને કે હું આ મારું સ્વરૂપ ન હોય, એટલે ત્યાં આપણને આખું રિલેક્સેશન થઈ જાય. હું શુદ્ધાત્મા છું, મારું સ્વરૂપ ન હોય. તમારો અવાજ કપાઈ ગયો મને. હા કપાઈ ગયો. અચ્છા મિનેશાનંદજી, કે આજે આ પ્રજ્ઞા આપણને ચેતવે ને, આપણને પ્રજ્ઞા ચેતવે, સંભળાય છે? પ્રજ્ઞા ચેતવે, પ્રજ્ઞા આપણે ચેતવે, આપણે સિન્સિયર રહીએ ના,
પણ એમાં વ્યવસ્થિતનો રોલ શું હોય કે પ્રેરણા આપણને કોણ મળે, આપણને પ્રેરણા કોણ આપે? એમાં થોડું સમજાતું નથી આખું. એટલે પ્રેરણા વ્યવસ્થિત શક્તિ કરે છે, બરાબર છે. હા, પણ કયા આધારે કહે કે પ્રેરણા કરવા સ્વતંત્ર નથી. તમારો જેવો પાછો હિસાબ છે એ પ્રમાણે તમને પ્રેરણા કરે. મારો માર ખાવાનો હિસાબ હોય તો મને પછી સાચી વસ્તુ સાચી હોય તો ખોટી જ લાગે. હિસાબ હોય તો એ માર ખાવો જ પડે, એટલે ભોગવટો આવે છે. જો હું તમને સાદો દાખલો આપું. અત્યારે મોટા ભાગના લોકો ગૂગલ મેપ ઉપર આધાર રાખતા હોય બહાર જવાનું હોય તો. ગૂગલ મેપ પર આધાર રાખતા હોય. અંદર શું સાયકોલોજી કે ગૂગલ મેપ હોય ને ફાસ્ટેસ્ટ રૂટ ઉપર લઈ જાય તમને. બરાબર. એટલે આપણે રસ્તો જાણતા હોઈએ તો આપણે એને ઇગ્નોર કરીએ કે ના કરીએ? ભાઈ ગૂગલ મેપ બતાવો એના પ્રમાણે ચાલો આપણે. ઇગ્નોર એટલે આપણે જાણતા હોય તો ઇગ્નોર કરીએ, જાણતા હોય તો. આપણે જાણતા હોઈએ છતાં પછી આપણે એના પ્રમાણે ચાલવા જેવું હોય તો પછી આપણે એને ઇગ્નોર કરવું પડે ને. એ બતાવતું હોય અને આપણને જે ખબર છે એ જ્ઞાનને આપણે ઇગ્નોર કરવું પડે ને. બરાબર. હવે ગૂગલ મેપ દરેક વખત તમને સાચા રસ્તે લઈ જાય છે કે પાસે ઉપર લઈ જાય છે? ના, એવું નથી. ખોટી જગ્યાએ લઈ જાય તમને. ખોટી જગ્યાએ લઈ જાય. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણે કોઈના પક્ષમાં બેસવાનું નથી. આપણે કોઈના પક્ષમાં બેસવાનું નથી બુદ્ધિનો પક્ષ કે નથી ચિત્તનો પક્ષ કે મનનો પક્ષ લેવાનો. બુદ્ધિનો ના લેવાય. કે ઇન્દ્રિયોના ભાગમાં જે થઈ રહ્યું છે એને આપણે જોનારા જાણનારા છે, કરનારા નથી. જાણનારા છે. એટલે જે જોવા જાણવાનું કામ કરતો એ કરી ના શકે ક્યારેય પણ. ને જે કરનારો ભાગ છે ક્યારેય જોઈ જાણી ના શકે. એક આ થંબ રૂલ છે, સિદ્ધાંત કહેવાય એને બીજી રીતે. આજે એકદમ નજીક બધા હોય ને, સામિત્ય ભાવ એકદમ નજીક, એટલે ત્યાં એ કરતા ભાવ આપણને લાગે કે આ મેં કર્યું, ખૂબ જ નજીક પડેલા છે અને એ પાછા મિક્સર ફોર્મમાં છે. હા, એટલે ખરેખર શું છે કે અત્યારે જે માલ બહાર નીકળી રહ્યો છે ત્યાં હજુ પેલું પોતાપણું અંદર પડી રહેલું છે ને, એ ત્યાં બધી વસ્તુ ઉભી કરી આપે અંદર. ના પેલા તારો જવાબ છે, વાત છે, તું જ બોલેલો છે, એ તો બીજું કોઈ છે નહીં રૂમમાં, તો બીજું કોણ આવીને બોલવાનું છે અંદર? આવું જાતની રીતે તમને સમજાવી પટાઈને કામ કરાવી લેવાનું. બરાબર. એટલે એ આપણને ત્યાં આપણે કહેવું પડે ને ભાઈ તારી વાત 100% સાચી નથી. આપણે કહીએ જ ખરા? ના, આપણે નથી કહેતા કે તારી વાત સાચી છે. પણ આ જે છે ને એ ભરેલો માલ જે છે ને એ ચારિત્રમાં એ નડતો નથી આપણને. એમ બી સત્સંગમાં સાંભળે છે, એ નડતો નથી. એને જોઈને ખાલી કરવાનો. એટલે ત્યાં આપણે કે ભરેલો માલ છે, હિસાબ છે, ત્યાં એક્સક્યુઝ આપવું લઈ લેવાય આપણું. એટલે ત્યાં દાદા કહ્યું કે તમારે આ જ્ઞાન મળ્યું એટલે તમારો ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. કેમ તો કે પેલા મિનસ હતા, હવે શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્માને ગ્રહણ કે ત્યાગ બાકી રહ્યું નહીં. એ થાય છે કોના ભાગમાં? તો કે મિનેસના ભાગમાં થાય છે. મિનેસના ભાગમાં કેમ થાય છે કે પેલા આગળ એગ્રીમેન્ટ સાઇન કરેલા હતા પૂર્વ ભવોમાં. કે જે આગળ એગ્રીમેન્ટ સાઇન કરેલા હતા કે અત્યારે ફરજિયાત એક્ઝિક્યુશન થઈ રહ્યું છે, કે ફરજિયાત ફળ આપવા સામે આવી રહ્યું છે. એટલે એક્ઝિક્યુશન એટલે પ્રદર્શન થઈ રહ્યું ને, એમ પ્રદર્શન. એક્ઝિક્યુશન એટલે
એ પરિણામ આપે છે, ફળ આપે છે, ફળદાયી થાય છે. હમ, બરાબર. વ્યવહારમાં એ અને વસ્તુ હા, ત્યાં ચાલુ થઈ જાય એ પ્રમાણે. બરાબર. એટલે એ જ મૂંઝવે, પણ જેમ જેમ અનુભવમાં આવે તેમ તેમ આપણને જેમ જેમ અનુભવમાં આવે ને ત્યારે એમ પછી વાંધો ના આવે. ત્યાં તો કોઈ આપણું ઇન્સલ્ટ કરી નાખે આપણે તો કે ભાઈ આ તો લોટરી લાગી એવું એવી રીતનું ગોઠવીએ ને એટલે આ તો બહુ મોટી લોટરી લાગી ગઈ એટલે ત્યાં પછી બીજી વખત આપણને બહુ ઈઝી પડે. એવું એક્સપિરિયન્સમાં આવ્યું. બીજી વખત તો બહુ ઈઝી પડે આપણને. ત્યાં તો લોટરી લાગી ગઈ એટલે પણ એમ કે એ થોડોક રોલ કરવો પડે આપણે કે જાણે કે બહુ ડિપ્રેસ થયા ને રોલ કરવો પડે ફાઇલ બે આગળ આપો એવું ખરું કે થોડું ડિપ્રેશન નો રોલ આપો. એટલે ત્યાં રોલ કરવા એટલે શું તો એવા દીપકભાઈ થઈ નહીં જવાનું. દીપકભાઈ ને કહેવાનું તમે તમારો રોલ બરાબર ભજવજો કે બરાબર. પછી રોલ ભજવતો એને ખબર હોય કે ના હોય. ત્યાં સ્ટેજ ઉપર રાજા રોલ કરતી હોય, મેવા મીઠાઈ પડ્યો, ડ્રાયફ્રૂટ બધું પડ્યું હોય તો સ્ટેજ ઉપર તો ખાવાની છૂટ હોય ને. કે ડાયરેક્ટર કહ્યું હોય કે જો આ મીઠાઈ ના હાથ અડાડ્યો ને ખાધી તો પગારમાં પૈસા કાપી દઈશ કે ભલે તું મેઇન પાત્ર હોય. સમજાય? એટલે પેલું બતાવે ખબર કે કહું છું એમ ખાતો ના હોય એવું અહીંયા ઇન્દ્રિયો કરતી દેખાય ખરી એમ. ખરેખર ઇન્દ્રિયો કરે કે ના ઇન્દ્રિયો કરતી નથી. એ લક્ષ્મીચંદ તરગાડો જે એ રોલ કરે ને એ વરથરી રાજાનો રોલ કરે પણ તે એ એક્ઝેક્ટ એમાં ઇન્વોલ્વ થઈને આખો કરતો હોય એટલે એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયેલો હોય આખો એ પ્રેક્ષકો બી બધા રડવા લાગ્યા. આપણે એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં ઇમોશનલ પણ થયું ને એટલે દાદા કહેતા કે જે નાટક ભજવેલું કે 3-4 જણા ઘર છોડીને જતા રહેલા, ભાગી ગયેલા સંસાર છોડીને. બરાબર. હજુ કે પાછા આયા નથી. હજી આયા નથી એમ કે એટલો જબરજસ્ત રોલ. સાચી કહેવાય, સારી કહેવાય ને કે ભાઈ હજુ આયા નથી એટલે એમને ફીટ થઈ ગયેલો ત્યારે આવે નહીં ને. આપણે એવો રોલ એટલે એ આપણે પોતે પોતાના એ પદમાં આવી જાય પછી રોલ તો એની ઘડે થયા કરે એ અનુભવમાં આવ્યા. એ જ સમજવાનું છે કે અહીંયા એ રોલ પછી તમારે કરવા જોવો ના પડે, તમારે લોહીમાં વણાઈ જાય. હા, એને વણાઈ જાય એની મેળે જ થયા કરે પછી. હાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ટાઈમ તો થઈ ગયો છે આજે, પણ પૂછી જોઉં તમને પેલું સામાયિક પદ લેવું છે કે પછી ઓવર ટાઈમ નહીં કરવાનો તો પતાઈએ. બીજી વાર લેવાનું. ત્રિમંત્ર કરાવજો દીપકભાઈ, ફોલો કરજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સ્તપ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સપપાવપનાસનો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાનમ ચ સવેસીમ, પરમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ દરેક મહાત્માને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓ. હવે કાલે સવારે